નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર છઠ્ઠું પ્રકરણ ગણિતમાં આવે છે ત્રિકોણ. એમની અંદર આપણે સ્વાધ્યાય 6.3ના જે અલગ અલગ દાખલાઓ જોઈએ છે, એમાં જે 3, 4, 5, 6 4 દાખલા જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ઘણા બધા વિડીયોસ આવા મુકાઈ ગયા છે, ન જોઈએ તો ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે જશો ત્યાં તમને ધોરણ 10નું અલગ ગણિતનું પ્લેલિસ્ટ જોવા મળશે. સાથે ધોરણ 10ના સ્વાધ્યાય પોથીને લગતા, સ્વાધ્યાયને લગતા પણ ઘણા બધા વિડીયોઝ છે, અને અલગ અલગ ધોરણના પણ વિડીયોઝ બીજા છે. તમારા મિત્રોને એ પણ મોકલજો, એ પણ એને ઉપયોગી થશે. તો દાખલા નંબર 3ની વાત કરીએ તો સમલંબ ચતુષ્કોણ આપ્યો છે ABCD. એમાં ABની બાજુ અને CDની બાજુ છે, એટલે કે DCની બાજુ છે, એકબીજાને સમાંતર છે, અને વિકર્ણ આવેલા છે. વિકર્ણ AC અને BD એ એકબીજાને O બિંદુમાં અહીંયા છેદે છે. તો હવે ત્રિકોણની સમૃદ્ધતાનો ઉપયોગ કરીને સાબિત એ કરવાનું છે કે OA છેદમાં OC એના બરાબર OBના છેદમાં OD સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે પક્ષ જોઈએ તો પક્ષ આપણે લખી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCDની અંદર AB સમાંતર DC છે, વિકર્ણ AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. તો સાબિત શું કરી શકીએ? તો સાબિત આપણે કરી શકીએ સાધ્યમાં કે OA છેદમાં OC અને OBના છેદમાં OD એ આપણે સાબિત કરી શકીએ. હવે સાબિતી જોઈએ એમની. તો સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD એકબીજાને સમાંતર છે. તો ખૂણો CAB એના બરાબર ખૂણો ACD થશે, અને ખૂણો DBA એના બરાબર ખૂણો BDC થશે. કારણ કે યુગ્મ કોણની જોડ પ્રમાણે તમે જોઈ શકો છો કે જે સામસામેના ઝેડ બનતા હોય, ઊંધો ઝેડ બનતો હોય, એ બે ખૂણા સરખા થાય. તો હવે ત્રિકોણ પડી જશે. ત્રિકોણ AOB અને ત્રિકોણ OCDમાં ખૂણો OAB એના બરાબર ખૂણો OCD થાય, અને ખૂણો OBA એના બરાબર ખૂણો ODC થાય છે, પહેલા સમીકરણ પ્રમાણે, યુગ્મ કોણ પ્રમાણે. તો ખુખુ શરત અનુસાર આપણે લખી શકીએ ત્રિકોણ OAB એ સમરૂપ થશે ત્રિકોણ OCDને. તેથી OA છેદમાં OC એના બરાબર OBના છેદમાં OD લખી શકીએ. ચોથો દાખલો આપેલો છે. આપેલ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ QR છેદમાં QS અને QT છેદમાં PR, બરાબર, એવું આપેલું છે આપણે. અને ખૂણો 1 અને 2 સરખો છે. તો સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ PQS એને સમરૂપ ત્રિકોણ TQR થશે. તો પહેલો ત્રિકોણ આપણે લખીએ જવાબમાં કે ત્રિકોણ PQRમાં ખૂણો 1 અને 2 છે, સામસામે સરખા છે, એટલે કે ખૂણો PQR અને એના બરાબર ખૂણો PRQ થશે. તો બે સામસામેની બાજુ સરખી હોય એટલે PQ એટલે કે PR એના બરાબર QP એટલે કે PQ એ બે સરખી થાય. તો ગુણોત્તર એનો લખી શકીએ કે QR છેદમાં QS એના બરાબર QT છેદમાં PR એ આપણે આપેલું છે. તો QR છેદમાં QS એના બરાબર QT છેદમાં QP થવાનું છે. ત્રિકોણ પ્રમાણે સરખાવીએ આપણે. તો આ તમને આપી દીધું છે, અને આ તમે લખી શકો QT છેદમાં QP. તો ત્રિકોણ તમે જુઓ તો TQRની અંદર જુઓ તો P અને S છે એ અનુક્રમે QT અને QR પર આવેલા બિંદુઓ છે, એટલે QR છેદમાં QS, બરાબર, ને QT છેદમાં QP લખી શકો. એટલે પ્રમેય 6.2 પ્રમાણે તમે લખી શકો કે SP છે અને RT છે એકબીજાને સમાંતર છે. તેથી ખૂણો QPS બરાબર ખૂણો QTR થાય, અને ખૂણો OSP બરાબર ખૂણો ORT થાય અનુકોણ પ્રમાણે. હવે ત્રિકોણ PQS અને ત્રિકોણ TQRમાં આપણે જોઈએ તો ખૂણો QPS બરાબર ખૂણો QTR તો છે, અને ખૂણો QPS બરાબર ખૂણો QRT, અને એક જ ખૂણો કયો આપ્યો છે? ત્રિકોણનો ખૂણો PQS બરાબર ખૂણો છે TQR, બરાબર છે. એ એક જ ખૂણો થાય છે બેનો. એટલે ખુશ શરત પ્રમાણે બે ત્રિકોણ છે સમરૂપ થાય. ત્રિકોણ PQS સમરૂપ થાય ત્રિકોણ TQRને. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 5. ત્રિકોણ PQRની બાજુઓ છે PR અને QR, બરાબર. એના પર બિંદુ આવેલા છે S અને T. એવા બિંદુ છે જેથી ખૂણો P એના બરાબર ખૂણો RTS, એટલે આ બે ખૂણા છે સરખા થાય છે, બરાબર. અને સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ
PQ અને ત્રિકોણ RTS એ બે ત્રિકોણો છે એ કેવા છે? એકબીજાને સમરૂપ છે. હવે પક્ષમાં આપણે જોઈએ તો ત્રિકોણ PQRની બાજુઓ છે એમાં PR અને QR, બરાબર? PR અને QR જે છે એના પર બિંદુઓ S અને T એવા આવેલા છે કે જેથી ખૂણો P છે એટલો જ ખૂણો T છે, એટલે કે ખૂણો RTS છે, બરાબર? અને સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ RPQ અને ત્રિકોણ RTS છે બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે એવું સાબિત કરવાનું છે આપણે. તો સાબિતી જોઈએ કે પહેલાં આપી દીધું છે ખૂણો P બરાબર ખૂણો RTS, તેથી ખૂણો થાય RPQ એના બરાબર ખૂણો RTS, તેથી ત્રિકોણ RPQ અને RTSમાં જોઈએ તો ખૂણો RPQ બરાબર RTS છે અને એક જ ખૂણો બેનો કયો થશે સમાન? તો કે PRQ, એટલે બેમાં R આવે છે, PRQ અને TRS બેમાં એક જ ખૂણો આવેલો છે. તો બે ત્રિકોણમાં એક ખૂણો અને બે ખૂણા બીજા સરખા હોય તો ખુખુ શરત પ્રમાણે બે ખૂણા સરખા છે એટલે ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ RPQ અને ત્રિકોણ RTS છે એકબીજાને કેવા થાય? સમરૂપ થાય, બરાબર? બેના જે બે ખૂણા છે સરખા છે એટલે બે ત્રિકોણો છે એના આકાર છે સમાન થાય છે એટલે સમરૂપ આપણે કહી શકીએ. ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS. દાખલા નંબર 6ની વાત કરીએ તો આપેલ આકૃતિમાં આપણે આપી દીધું છે ત્રિકોણ ABE. ABE આ ત્રિકોણની વાત છે અને એને એકરૂપ કીધું છે. એને એકરૂપ છે ACD, આ બાજુનો ત્રિકોણ. બેનું માપ અને આકાર બે કેવા છે? સરખા હોય. તો એ સાબિત કરવાનું છે કે ત્રિકોણ ADE, બરાબર, અને ત્રિકોણ ABC બેના જે આકાર છે સરખા છે એવું સાબિત કરવાનું છે. તો પહેલી વસ્તુ એ કે ત્રિકોણ ABE અને ACD છે એ આપણે એકરૂપ આપી દીધું છે, એટલે બાકીના જે ખૂણા અને બાકીની બાજુ હોય કેવી હોય? સરખી હોય. તો ABની સામેની બાજુ તો AC એ બે સરખી થાય અને AE છે એટલું જ ભાગ ADનો થાય, બરાબર? તો ગુણોત્તર લખી શકીએ AEના છેદમાં AC, ADના છેદમાં AB. તો બે ત્રિકોણમાં વાત કરીએ ત્રિકોણ ADE અને ત્રિકોણ ABCમાં, તો AEના છેદમાં AC એના બરાબર ADના છેદમાં AB લખી શકો. અને એક જ ખૂણા પ્રમાણે આપણે લખી શકીએ DAE અને એટલો જ ખૂણો BAC. બેનો એક જ ખૂણો છે, બરાબર? એટલે બે બાજુ અને સામે બેમાં ખૂણો એક જ છે, એ ખૂણો. એટલે બાખુબા શરત આવશે કે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ બે કેવા થાય છે? સમરૂપ થાય છે. ત્રિકોણ ADE અને ત્રિકોણ ABC છે બે સમરૂપ થાય છે એટલે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC એવું આપણે સાબિત કરી શકીએ બાખુબા શરત પ્રમાણે, કારણ કે બે બાજુઓની વચ્ચેનો ખૂણો સરખો છે એટલે આપણે સાબિત કરી શકીએ. તો આ તો અલગ અલગ દાખલાઓ જોતા રહેજો, અલગ અલગ વિડીયોઝ, અમારી પરીક્ષાની પણ તૈયારી કરતા રહેજો. ઘણા બધા બીજા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.